લઈએ, પંચમહાલમાં આવીએ અને અહીંના આદિવાસી લોકોએ જે હવે આખા વર્લ્ડમાં અમે ગમે ત્યાં જઈએ અમને કે કાકા બાપાના પોરિયા ગાઓ, અમને કે ટીમલી ગાઓ. અરે મેં કીધું એ બધું ગાવું હોય, સાંભળવું હોય તો તમારે ગોધરામાં આવવું પડે, પંચમહાલમાં આવવું પડે ભાઈ. તો મિત્રો હાલ તો વાત કરીએ કે આપણા ચૈતરભાઈ વસાવા વન સાઈડ ચાલી રહેલા છે. જી હા મિત્રો, તમને ખબર જ હશે કે હાલ નવરાત્રી ચાલી રહી છે અને આપણા ચૈતરભાઈ વસાવા વન સાઈડ ચાલી રહેલા છે. જી હા મિત્રો, લાખો દુશ્મનો ને લાખો લોકો એમના વિરુદ્ધમાં છે, પણ આપણા ચૈતરભાઈ વસાવાના આદિવાસી સમાજ, હા જી હા મિત્રો, આદિવાસી સમાજ વન સાઈડ નવરાત્રીમાં ડાન્સ કરી રહેલું છે. જી હા મિત્રો, અને જે કિંજલબેન દવે ગીત ગાવી નાખ્યું એ તમે સાંભળશો તમારા પગ નીચેથી જમીન હલી જશે. જી હા મિત્રો, આગળ તો ખાલી ટેલર જ હતું, પિક્ચર તો હજી બાકી છે, એટલે વિડીયોના અંત સુધી બને રહેજો. નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત છે ડોલીવુડ મેન યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો તમને ખબર જ હશે કે હાલ ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવ્યા, એમાં લાખો લોકોની તો બળી ગઈ છે. જી હા મિત્રો, લાખો લોકો તો ધુમાડા નીકળી ગયેલા છે અંદરથી કે ચૈતર વસાવા બહાર આવ્યો તો આવ્યો કેમ, પણ મિત્રો ખબર જ હશે ને કે લાખો લોકો ભલે એમના વિરોધમાં હોય પણ મિત્રો કરોડો લોકો એમના સપોર્ટમાં ઊભા છે. જી હા મિત્રો, જો તમે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય તો કોમેન્ટમાં લખી નાખજો કે ચૈતરભાઈ વસાવા સિંહ છે સિંહ. વાત કરીએ મિત્રો આપણા વિડીયોની, તો મિત્રો આ કિંજલબેન દવે આદિવાસી સમાજ માટે ખુલ્લેઆમ મેદાને ઉતરી આવેલા છે અને સ્ટેજ ઉપર આપણા આદિવાસી સમાજનું નામ અને ચૈતરભાઈ વસાવાનું નામ તો દિલો જાનથી રહી રહેલા છે. જી હા મિત્રો, તમને ખબર જ હશે કે ચૈતરભાઈ વસાવા જે મધ્યસ્થ જેલ વડોદરાની જેલમાં 3 મહિના જેલ કાપીને આવ્યા અને 1 વર્ષના જામીન માટે ચૈતરભાઈ વસાવા બહાર નીકળ્યા. જી હા મિત્રો, એમના બંને પત્નીઓ પણ સાથે ખુશ છે. જી હા મિત્રો, આગળ તમને વિડીયોમાં બધું જ બતાવીશ, તો વિડીયોના અંત સુધી બને રહેજો. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો. જી હા મિત્રો, તમે વિડીયો જોવો છો, વિડીયો લાઈક નથી કરતા તો વિડીયોને લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને તમને અનેકો ગુજરાતના અપડેટો મળતા રહે. અને મિત્રો સોશિયલ મીડિયા ઉપરથી તો મને એવી જાણકારી મળી રહી છે કે ચૈતરભાઈ વસાવા એમને નવરાત્રી માટે તો લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે. જી હા મિત્રો, તમને ખબર હશે કે ચૈતરભાઈ વસાવા નાનાથી લઈને મોટા સુધી જે કોઈ અન્યાય થઈ રહેલો હોય ત્યાં ચૈતરભાઈ વસાવા ઊભા રહે, એટલે કરીને મને ચૈતરભાઈ વસાવા દિલથી ગમે છે. જી હા મિત્રો, જો તમને ચૈતરભાઈ વસાવા ગમે છે કે નહીં કોમેન્ટમાં જરૂરથી લખાવજો. જી હા મિત્રો, આજે થયું માતાજીનો 9મું નોરતું, તમે કયા દિવસે મારો વિડીયો જોવો છો કોમેન્ટ કરી નાખજો. અને હા મિત્રો, તમે અમારો વિડીયો કયા ગામથી કઈ સિટીથી જોવો છો એ કોમેન્ટ કરજો, જેથી કરીને મિત્રો મને ખબર પડે કે મારો વિડીયો આ ગામમાં આ સિટીમાં પહોંચ્યો. તો મિત્રો તમે આ ગામનું નામ કે તમારું સિટીનું નામ કોમેન્ટ ના કરી શકતા હોય તો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા. જી હા મિત્રો, જેથી કરીને માતાજી તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે. અને હા મિત્રો, જો મારા શબ્દોથી તમને કંઈ ખોટું લાગ્યું હોય, ચૈતરભાઈ વસાવાના શબ્દોથી તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો. બાકી મળીએ એક બીજા નવા અપડેટ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી, જય હિન્દ. ગમે તે ગાઈ લઈએ, પંચમહાલમાં આવીએ અને અહીંના આદિવાસી લોકોએ જે હવે આખા વર્લ્ડમાં અમે ગમે ત્યાં જઈએ અમને કે કાકા બાપાના પોરિયા ગાઓ, અમને કે ટીમલી ગાઓ. અરે મેં કીધું એ બધું ગાવું હોય, સાંભળવું હોય તો તમારે ગોધરામાં આવવું પડે, પંચમહાલમાં આવવું પડે ભાઈ. તો એ ના ગાઈએ તો કેવી રીતે ચાલે? ઓકે, હાલો હાલો.